વ્હાઇટ કોલર ટેરરિઝમને લઈને કેટલાક તાર અહીં સામે આવ્યા છે। નેટવર્ક કઈ રીતે ધીરે ધીરે ખુલી રહ્યું છે, આવો ગ્રાફિક્સના માધ્યમે તમને સમજાવીએ એક બાદ એક કયા તાર ખુલી રહ્યા છે। મુઝમ્મિલ અને શાહીનના સંપર્કમાં હતો કાનપુરનો ડોક્ટર આરીફ અને તેના તાર કેની સાથે જોડાયેલા હતા। કેટલાય એવા ડોક્ટર્સ છે જે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને સાથે જ અલ ફલા જે યુનિવર્સિટી છે ત્યાં પણ કેટલાય ડોક્ટરો જો છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। તો વ્હાઇટ કોલર ટેરરિઝમને લઈને એક પછી એક કેટલાય ખુલાસા થઈ રહ્યા છે। આરીફે એક સપ્તાહમાં 39 વોઇસ કોલ કર્યા છે અને 43 વોટ્સએપ કોલ પણ કર્યા છે અને આ તમામ ખુલાસાઓ એક બાદ એક કોલ રેકોર્ડ્સના થઈ રહ્યા છે। આતંકવાદીઓએ ડેડ ડ્રોપ ઈમેલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો જેથી તેમની ટ્રેકિંગ કરવાનું અઘરું રહે તપાસ એજન્સીઓ માટે। ઉમર, મુઝમ્મિલ અને શાહીનને ડેડ ડ્રોપ ઈમેલ ટેકનોલોજીનો ઉપયોગ તમામે કર્યો હતો અને એક બાદ એક આમાં તપાસ એજન્સીઓ તરફથી જે ખુલાસા થઈ રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। ડ્રાફ્ટ ફોલ્ડરમાં મેસેજ ટાઈપ કરતા અને અન્ય લોકો તેને વાંચવા માટે લોગિન કરીને જ તેને વાંચી શકે તેવી ટેકનોલોજીનો ઉપયોગ તેઓ કરી રહ્યા હતા અને સાથે જ ક્યારે કોઈ ઈમેલ ન મોકલાયા હોય અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરવું મુશ્કેલ બને તે રીતની ટેકનોલોજીનો તેઓ ઉપયોગ કરી રહ્યા હતા જેથી કરીને તેઓની નેટવર્કિંગ જલ્દીથી ન સમજી શકાય અને આ એક ખૂબ જ અલગ મોડ્યુલ આ લોકોએ અપનાવ્યું હતું। જો કે તપાસ એજન્સીઓ અત્યારે તમામ તપાસ કરી રહી છે। એક બાદ એક પાસાઓ હવે ખુલી રહ્યા છે। ફરી એક વખત સામે આવ્યો